એટલે કેવી નિર્લજ્જતા! શાળા સંચાલક એમ કહે છે અહીંયા કોઈ કૂટણખાનું ચાલતું હતું, અહીંયા કોઈ દારૂનો અડ્ડો હતો. કેટલા વર્ષોથી નકલી સ્કૂલ, કેટલા વિદ્યાર્થીઓનું ભાવિ રોળાઈ ગયું, ત્યાં સુધી શિક્ષણ વિભાગને કે રાજ્યની સરકારને કે તંત્રને કોઈને ખબર જ નહીં. અને આ તો એક સ્કૂલ સામે આવી છે, કદાચ આવી બીજી કેટલીય સ્કૂલ હોઈ શકે છે. શું આ છે ગુજરાતનું એ તંત્ર જે સાબદું કહેવામાં આવે છે, જેને લોકહિત માટે કામ કરતું તંત્ર કહેવામાં આવે છે? સવાલ ઉઠવો સ્વાભાવિક છે. અને આ જ તંત્રના કારણે 27 લોકોના મૃત્યુ થયા હતા, જેનો મુખ્ય આરોપી ગણવામાં આવી રહ્યો છે અત્યારે એક સાગઠિયા. એ સાગઠિયાની એક પછી એક બધી જ લીલાઓ ખુલી રહી છે, એના પર્દાફાશ થઈ રહ્યા છે એક બાદ એક કારનામાના. અને હવે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. રાહુલ ગાંધી, વાત કરીશું આ સાગઠિયાની એ લીલાઓની આગળ, પણ રાહુલ ગાંધી આવી રહ્યા છે. રાહુલ ગાંધી જ્યારે પીડિત પરિવારોને મળવા જવાના છે, આ પહેલા પણ એમણે પીડિત પરિવારો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી અને કહ્યું હતું કે છેલ્લા શ્વાસ સુધી હું તમારી સાથે લડીશ, અને એ જ વચન નિભાવવા કદાચ રાહુલ ગાંધી આવી રહ્યા છે. મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ, જે પ્રકારે સાગઠિયાની અઘટિત સંપત્તિઓના ખુલાસા થયા છે, ત્યારબાદ સાગઠિયાની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે સામે આવી હતી. પરંતુ હવે વિપક્ષી નેતા, કેન્દ્રની અંદર વિપક્ષી નેતા રાહુલ ગાંધી છે, આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અને રાજકોટ અગ્નિકાંડના જે 27 ભોગ બનેલા લોકો છે એમના કેટલાક પરિવારો પૈકીના લોકોની સાથે તેઓ મુલાકાત કરનારા છે. આજે કોંગ્રેસ અગ્રણીઓની સાથે રાહુલ ગાંધીએ ટેલિફોનિક મુલાકાત કરી હતી અને ત્યારબાદ જાહેર કર્યું હતું કે તેઓ હરણીકાંડના જે ભોગ બનેલા લોકો છે કે પછી મોરબી પુલ તૂટ્યો તો તેના ભોગ બનેલા લોકો છે તેમની સાથે સાથે તેઓ રાજકોટ અગ્નિકાંડના જે ભોગ બનેલા લોકો છે એમના પરિવારજનોની સાથે મળશે. એમને ખરેખર ક્યાં સુધી ન્યાય પહોંચતો થયો છે, ખરેખર આરોપીઓ પકડાયા છે કે કેમ, અને આખા મામલાની અંદર શું કાર્યવાહી થઈ છે, સરકારે અલગ અલગ પ્રકારની જે સીટની રચના કરી છે કે પછી પોલીસ જે પ્રકારે તપાસ ચલાવી રહી છે એનાથી તેમને સંતોષ છે કે કેમ, અને સમગ્ર મામલે ન્યાય અપાવવા માટેની જે લડત ચાલી રહી છે તેમાં રાહુલ ગાંધી છે એમને આ પરિવારોની સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી છે.